ફાડ બાંધી નાખી હતી ને અમારે ઉતરવાના હતા અયડા, કારણ કે ઘણા દિવસથી અયડા ઉતરવાના આવી ગયા હતા અને ટાઈમ મળતો ન હતો કામમાં અને ઘરે બનાવવાનું હતું મંદિર મેલડીમાંનું, એટલે એના કામમાં અમને અયડા ઉતરવાનો ટાઈમ મળ્યો નહીં. એટલે ફટાફટ અમે અયડા ઉતરવા આજે તો પહોંચી ગયા, ગડ્ડુ અને હું અને રુદ્રાક્ષના પપ્પા. તો ત્રણેય જણા ખેતરમાં પહોંચીને વીણવા માંડ્યા અયડા ને પછી ઉપાડી નાખી ગાંહણીઓ ઉપાડીને તો આપણે માથું બહુ દુખવા માંડ્યું હતું અને પછી નીકળી ગયા ઘરે નીકળી ગયા. એટલે આપણને લાગી હતી બહુ ભૂખ, એટલે અમને કહું ફટાફટ એક્ટિવા હકાવો, મને તો બહુ જ ભૂખ લાગી છે. એટલી વારમાં આપણે એક્ટિવા લઈને આગળ આવતા હતા ને એટલી વારમાં વચ્ચે મળ્યા આપણને મસ્ત મજાના ઊંટ જોઈને ગડ્ડુભાઈ રાજી થઈ ગયા અને પહોંચી ગયા ઘરે. હવે ગાંહડી ઉપાડીને એટલું બધું માથું દુખાતું હતું તો ઘરે આવીને વિડીયો બનાવવાનું મન ના થઈને આપણે સૂઈ ગયા. પછી બીજા દિવસે વિડીયો કન્ટિન્યુ કર્યો અને સવારમાં ઉઠીને બનાવી દીધા ભજીયા અને ચા. ભજીયા તો અમે રાત્રે બનાવ્યા હતા એટલે એ જ ચા નાસ્તામાં ખાઈ લીધા. અને પછી આ બધા નીકળી ગયા હોના કામ એને આપણે બનાવી નાખ્યું બટેકાનું શાક અને રોટલી. બટેકાનું શાક અને રોટલી બનાવીને હું રુદ્રાક્ષ બે ખાવા બેસી ગયા અને રુદ્રાક્ષના પપ્પા ગયા હતા બહાર. અને આજે હતો રોજ દિવસ એટલે અમે વિચાર્યું રુદ્રાક્ષને બે કે હાલો આજ તો ગડ્ડુના પપ્પાને ફૂલ આપીએ. તો ગુલાબનું ફૂલ તો હતું નહીં, પછી અમારા આંગણામાં જે ફૂલ ઉગ્યું હતું એ જ અમે તોડી લાવ્યા. અને આજે હતો રોજ દિવસ એટલે ઘણા દિવસ પછી વિચાર્યું કે આજ તો અમે રોજ ડી બનાવીએ. એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પાની વાટ જોઈને એ આવી ગયા ને એટલે એમને આપી દીધું ફૂલ. તો એ થઈ ગયા રાજીને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તો તમે કરી નાખજો સબસ્ક્રાઈબ.